નમસ્કાર મિત્રો, બધાને હેપી ક્રિસમસ। આજે નાતાલનો દિવસ છે 25 ડિસેમ્બર। 25 ડિસેમ્બરે મિત્રો રેગ્યુલર તો નહીં પણ છેલ્લા 2 વર્ષથી મારી શાળા કપરાડા મેણધાની અંદર આવેલી કપરાડાની શાળા ગામ મેણધા અને કપરાડાની અંદર આવેલું મારું એક ફળિયું છે લોહનીપાડા પ્રાથમિક શાળા। તો ત્યાં બાળકોને મળવા જતો હોઉં છું અને બાળકો માટે નાતાલના દિવસે છેલ્લા 2 વર્ષથી પડીકા લઈ જતો હોઉં છું। લાસ્ટ ટાઈમે તો મારા ફ્રેન્ડે મને આપવા જ નહોતા દીધા, એ ફ્રેન્ડ ફરવા આવ્યો હતો તો એને જેના પૈસા કે નહીં ચીજવિલાસ મારે આપવા છે। તો મિત્રો આ રીતે અમને ત્યાં જવાની મજા આવતી હોય છે, બાળકો સાથે મજા કરતા હોઈએ છીએ। હવે આ વર્ષે પણ મને વિચાર આવ્યો કે દર વર્ષે જઉં છું તો આ વર્ષે પણ બાળકો સાથે થોડી મોજ મસ્તી કરતા હોઈએ, પણ આ વર્ષે મિત્રો મને એવું લાગ્યું કે બાળકો સાથે જઈએ તો પડીકા નથી આપવા। સવારમાં એક્સરસાઇઝ કરવા નીકળ્યો હતો, એક્સરસાઇઝ કરતાં મને એવું લાગ્યું કે બાળકોને આ વખતે ખવડાવીએ। હવે ખવડાવવામાં બાળકોને મારા લગભગ મોટા ભાગે બટાકા ભાજી જ ભાવતી હોય છે। તો બટાકા ભાજી આટલા વહેલી સવારમાં વિચાર આવવાથી બની જતી હોતી નથી। હવે આ બટાટા ભાજી મેં નક્કી તો કરી દીધું, તો સીધો એક્સરસાઇઝ કરતો મારા વર્ષોથી રિલેશન છે, લગભગ 4-5 વર્ષથી તમે મારી પાછળ જોઈ રહ્યા છો રાજુભાઈ રસોયા। રાજુભાઈને મેં વાત કરી કે આ રીતે મારે બટાટા ભાજી બાળકો માટે લઈ જવી છે, તમે શું લેશો અને કેટલા પૈસા થશે। રાજુભાઈએ તરત જ બાળકો માટે કપરાડાના એ પણ લઈ જવાની હતી, પહેલાં જવા જેવું કીધું કે તમે સર જે આપો એ। મેં કીધું સર રાજુભાઈ એવું ના ચાલે, તમારા જે પૈસા થતા હોય। પણ રાજુભાઈ માન્યા નહીં અને ફક્ત રાજુભાઈએ મારી જોડે ખર્ચો લીધો છે। 20 થી 22 કિલો ભાજી બટાટા ભાજી મને બનાવીને આપવાના છે અને હું મારી ગાડીની અંદર હું એ બટાટા ભાજી લઈને મારા કપરાડાના બાળકોને, મારા શાળાના બાળકોને આપવા માટે જઈ રહ્યો છું અને એમની સાથે થોડો સમય પસાર કરીશ મિત્રો। પણ હું અત્યારે હાલ આ વિડીયો એટલે બનાવું છું મિત્રો કે મને વિડીયો બનાવવાનો શોખ છે। નજીકના ભવિષ્યની અંદર મારી બદલી થવાની છે, કપરાડાની યાદો મારી સાથે લેવા માગું છું અને વલસાડની યાદ, કપરાડાની યાદ મારી સાથે લેવા માગું છું। અને આ રાજુભાઈ જેવા માણસ કે જે ફક્ત પૈસા કમાવા માટે નહીં પણ સાથે સેવા પણ કરતા હોય છે, એટલા માટે મારે રાજુભાઈનો વિડીયો લેવો પડે છે કે રાજુભાઈ એક નંબર માણસ છે, એક નંબરના માણસ। મારી સોસાયટીમાં રાજુભાઈને અત્યાર સુધી મેં 7-8 વખત બોલાયા છે, એમાં પણ ફૂલ રિઝનેબલ ભાવ હોય છે એમને। અને જમવાનું મિત્રો A1 ક્વોલિટીનું હોય છે, એવું નહીં કે ભાવ સસ્તો કરી દઈએ અને સસ્તી વસ્તુ વાપરી દઈએ, નહીં, A1 ક્વોલિટીની વસ્તુ વાપરે છે મિત્રો। અને તમારે પેટમાં દુખાવોથી માંડીને કશું જ બીજા દિવસે જલન પણ થતી નથી, એવું સાત્વિક ભોજન। તમે લગ્ન પ્રસંગ મોટા ઓર્ડર પણ લે છે, નાના ઓર્ડર પણ લે છે। તો અમારી સોસાયટીની અંદર રાજુભાઈને હું દર વખતે બોલાવતો હોઉં છું। રાજુભાઈ પાસે મેં સ્કૂલમાં પણ એકવાર બનાવડાવેલું છે, મારા સોસાયટીમાં તો અવારનવાર આવે છે। તો મિત્રો રાજુભાઈ જેવા માણસની પણ આપણે મુલાકાત લેવી જોઈએ। આગળ વિડીયોની અંદર હું તમને રાજુભાઈની મુલાકાત કરાવડાવું છું અને રાજુભાઈ અત્યારે હાલ બટાટા ભાજી કેવી રીતે બનાવશે એ પણ હું તમને બતાવું છું। ત્યારબાદ આપણે મારી શાળામાં જવા માટે નીકળીશું। શાળામાં જતાં પહેલાં પણ આપણે પાઉં લેવાના છે, તો પાઉંવાળા ભાઈની પણ મુલાકાત કરીશું, એ પણ એક નંબર માણસ છે મિત્રો। તો અત્યારે હાલ આપણે રાજુભાઈના ઘરમાં જઈએ છીએ। આ રાજુભાઈનું ઘર છે, આગે આવીએ, આ રાજુભાઈનું ઘર। મિત્રો તમે પણ તમારા લગ્ન પ્રસંગના ઓર્ડર આપી શકો છો, ખૂબ મોટા પાયે કામ કરે છે ને આ રાજુભાઈનું ઘર। આપણે હવે અંદર જઈએ છીએ મિત્રો। તમે જોઈ શકો છો અત્યારે હાલ શાળામાં જે બટાકા ભાજી લઈ જવાની છે એની તૈયારી ખૂબ સારી રીતે થઈ રહી છે। આ માણસ તમે જુઓ, એ છે રાજુભાઈ। વર્ષોથી મેં તમને કીધું આગળ કે વર્ષોથી મારા રિલેશન છે અને એક જ અવાજે આ માણસે એમની રસોઈ બંધ કરી દીધી છે। અત્યારે હાલ એમની રેગ્યુલર રૂટીન જે રસોઈ છે લઈ જવાની એ બંધ કરીને અત્યારે શાળાનું કામ પહેલાં કરવા માટે બેઠા છે। તો આ છે રાજુભાઈ। હવે રાજુભાઈ કેવી રીતે બટાટા ભાજી બનાવવાના છે હું તમને બતાવું છું। મિત્રો તમે જોઈ શકો છો કે બેકરીમાં આવી ગયા છીએ, સરસ મજાના એકદમ ફ્રેશ પાઉં લેવા માટે આવી ગયા છે। આ મારા મિત્ર બની ગયા છે, લગભગ છેલ્લા 4 વર્ષથી આમની જોડેથી હું
પાઉં લેતો હોઉં. હું ક્યાંયથી પણ પાઉં લેતો નથી, આમના જોડેથી જ હું પાઉં લઉં છું. સારા ફ્રેશ પાઉં રાખવાવાળા માણસ છે. મારા બાળકોને આજ સુધી પ્રોબ્લેમ આવ્યો નથી અને 1-2 પેકેટ મને એમને ફ્રી આપી દેતા હોય છે. એવા સેવાભાવી માણસ છે. આજે મેં અચાનક 16-17 પેકેટનો ઓર્ડર આપ્યો, તરત લઈ લીધું કે સેટિંગ કરી દઈશું. પણ અત્યારે હાલ અમારે બીજી બેકરીએ જવું પડશે, પણ એમની બેકરી તમને બતાવવા માટે મેં વિડીયો બનાવું છું કે આ સારા માણસ છે. આમના ત્યાં પણ તમે આવજો. શાક માર્કેટનું જે બજાર છે એમાં જ એમની બેકરી છે. અરવિંદરભાઈ પીછે જાય દેખાય છે, તમે જોઈ શકો છો કે એમના બેકરી હું તમને બતાવું છું કે એમની બેકરી આ જોઈ શકો છો, એમની બેકરી છે આરફા. તો મિત્રો અહીંયાથી તમે પાઉં લઈ શકો છો બિંદાસ. હું 4 વર્ષથી લઉં છું, કશો જ પ્રોબ્લેમ આવતો નથી અને એકદમ રિઝનેબલ રેટ હોય છે. તો તમે અહીંયાથી પાઉં લઈ શકો છો અને આમને પણ બિઝનેસ આપી શકો છો અને આપણા બાળકોને માટે પણ ખાવાનું લઈ જઈ શકો છો. ઓકે મિત્રો, હવે અમે બીજી બેકરીમાં પાઉં લેવા માટે જઈએ છીએ. એમની બીજી શાખા છે ત્યાં. અહીંયા પાઉં અચાનક ઓર્ડર આપવાથી ઓછા હતા એટલે બીજી જગ્યાએથી લેવા જઈએ. ઓકે મિત્રો, જોઈ શકો છો કે વિશાળ બેકરીની દુકાનમાં આવી ગયા છે અમે. અલગ અલગ આ ગરમા ગરમ પાઉં આ જોઈ શકો, દિખાવ તો પરપેન્દ્રભાઈ, એકદમ बढ़िया पाव आप दे सकते हो. बेकरी તમે જોઈ શકો છો, વિશાળ પાયે મોટા પાયે બેકરી ચાલે છે. અને આ કારીગરો બધા ટર્પેન્દ્રભાઈ इधर दिखाइए, इधर आइए, आगे आइए. આ જોઈ શકો છો વિશાળ પાયે કામ કરે છે બધા ભાઈઓ અને એકદમ મસ્ત પાવનું કામ ચાલે છે. અહીંથી આપણે આવા જ બાળકોને આવા જ તાજા પાઉં ખવડાવીએ છીએ. વ્યવસ્થિત ચોખ્ખાઈ હોવી જરૂરી છે. જોઈ શકો છો બધું શુદ્ધ સારી રીતે બધી જ વ્યવસ્થા થયેલી છે. આપણા તાજા પાઉં અહીંયાથી લઈ જઈએ છીએ અને બાળકોને આપણે ખવડાવીશું મિત્રો. તો હવે આપણે સ્કૂલમાં જવા માટે નીકળીએ છીએ અને બાળકોને ભાજી ખવડાવીશું મિત્રો. મિત્રો શાળા ઉપર આવી ગયા છે. મેં બાળકોને ફોન કર્યો હતો તો બાળકો આવી ગયા છે. અડધા બાળકો ત્યાં છે. થોડીક જ વારમાં બાળકો ભૂખ્યા થયા. જો ભૂખ લાગી છે, બટાટા ભાજી ખાવાના? શું કરવા આવ્યા છો? શું કરવા આવ્યા? છોકરાઓને મેં બોલાયા હતા એટલે છોકરાઓ કૂદતા આવી ગયા છે અને હું પણ મારી ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે આવી ગયો છું. આ પ્રશાંતભાઈ છે, અનુબેન છે, આ મારું પાર્સલ નાનું આ દેખાય છે આપણને તમને, અને આ મારી વાઈફ છે. તો હવે થોડી તૈયારી કરીએ અને બાળકોને સૌથી પહેલાં ભાજી આપી દઈએ, કેમ કે બાળકો અને બધા જ લોકો ભૂખ્યા થયા છીએ. પછી આપણે આગળ મળીએ પાછા. તમે જોઈ શકો છો કે મારા છોકરાઓ આવી ગયા છે. અમે અત્યારે હાલ શાળામાં નથી જતા, લોહનીપાડા ફળિયામાં જઈએ છીએ. અમારું ફેમિલી અને પાયલ, નિત્તલ, જૂના સ્ટુડન્ટ પણ આવ્યા છે અને રેખા પણ આવી છે. તો અત્યારે હાલ અમે હવે નીચે લોહનીપાડામાં જઈએ છીએ અને પછી ત્યાં જઈને અમે ભોજન ગ્રહણ કરીશું, બટાટા ભાજી ખાઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે મારા શાળાના બાળકો આવી ગયા છે બટાકા ભાજીની મજા લેવા માટે. બહેનોને પણ બોલાવી છે અને હવે થોડીક જ વારમાં આ નાના ફૂલકાથી શરૂઆત કરીએ છીએ અને પછી અહીંયા ગામના જ અમારા 2 સ્ટુડન્ટ છે, એમના ઘરે જ વ્યવસ્થા કરી છે. અહીંયા બધાને બેસાડીશું. સરસ મજાની મારી ફૂલકી પાયલ સરસ મજાનો કચરો વાળે છે બધાને બેસવા માટે. અને પ્રકાશભાઈ હજી લાઈનમાં ઊભા નથી. પ્રકાશ, લાઈનમાં જતા રહો. અને પછી ભાજી સ્ટાર્ટ કરીને પ્રાર્થના કરાવીને બાળકો ભોજન લેશે. ચલો ચાલુ કરીએ. આપ જોઈ શકો છો આ મારું લોહનીપાડા અને 4 ફળિયાના બાળકોને અહીંયા બોલાવ્યા છે. એક જ ફળિયામાં બીજા અન્ય ભાઈ સ્કૂલના સિવાયના પણ બાળકો આની અંદર છે.
મારા લોહનીપાડાના ગામના માણસો પણ આવી ગયા છે અને ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરે છે. બાળકો પણ લાઈનમાં ખૂબ સારી રીતે જમવાનું લઈ રહ્યા છે. બટાટા ભાજી એમની ફેવરેટ ભાજી એ લોકો લઈ રહ્યા છે. 2 ઉંમરલાયક દાદી પણ આવ્યા છે, એમને આપણે પહેલાં આપી દઈએ. ઉંમરલાયક 2 બા આવ્યા છે, તમે જોઈ શકો છો. એમને વચ્ચે લઈ લીધા અમે, ઊભા નહીં રહી શકાય એમનાથી. હા, આ મારી જૂની વિદ્યાર્થીનીઓ 2 ખૂબ શરમાળ છે, આવી ગયેલી છે. ખૂબ સરસ માહોલ અહીંયા થયેલો છે પ્રકાશના ઘરે. ખૂબ મજા કરીએ છીએ અમે. પ્રકાશના ફઈ છે આ. ખૂબ સરસ વ્યવસ્થા કરી બાળકો માટે, પાથરણાની વ્યવસ્થા કરી. આપ જોઈ શકો છો, બાળકોને પ્રાર્થના કરીને જમવાનું કીધું છે, એટલે 5 મિનિટ રહીને પ્રાર્થના કરીને બાળકો ખાશે. જ્યાં સુધી પ્રાર્થના થશે ત્યાં સુધી એ ભાજીને જોશે, એટલે એમને મોઢામાં લાળ આવશે, અને લાળ આવશે એટલે ખાવાનું વધુ સારી રીતે પાચન થશે. બરાબર ને બાળકો? હા કે ના? હા. દૂર અમારા એક છનીબેન છે, પણ બહુ શરમાળ છે, આવતા જ નથી. મારે લેવા જવા પડશે. તમે અમારા પ્રશાંતભાઈ અને અમારા અનુબેન, એમની પણ સેવા આજે અમારા બાળકોને મળી છે. ખૂબ આનંદ થયો એ લોકોને સાથે આવવામાં, અને મને પણ ખૂબ આનંદ થયો કે એ લોકોને પણ બહુ મજા આવી. અને આવી જગ્યાએ મિત્રો મુલાકાત લેતા રહેવું જોઈએ. આમની સાથે પણ આપણે રહેવું જોઈએ. ખૂબ મજા આવે છે બાળકો સાથે મને પહેલેથી જ. બધા જ બાળકોએ ભાજી લઈ લીધી છે, બટાકા ભાજી. તમે જોઈ શકો છો, ફૂલ રાહ જોઈ રહ્યા છે. મોઢામાં બધાને પાણી આવી ગયું છે કે ક્યારે ખાઈએ. હવે 2 જ મિનિટમાં પ્રાર્થના ચાલુ કરી અને બાળકો ખાશે. સાથી મિત્ર જે આ પ્રશાંતભાઈ અને અનુબેન આવ્યા છે, એના લીધે અમને પણ મજા આવી. જો 2 જણા એકલા આવ્યા હોત તો કદાચ મજા ના આવત, પણ પ્રશાંતભાઈ આવ્યા અને અનુબેન આવ્યા. અનુબેન આવે તો નીલમને મજા આવે, પ્રશાંતભાઈ આવે તો મને મજા આવે, એટલે સાથે મળીને મજા કરવાની. ખરેખર લોહનીપાડામાં મેળા જેવો માહોલ થઈ ગયો છે આજે. શાળાના બાળકો અને શાળા સિવાયના બાળકો પણ આવ્યા છે. બધાને જ બોલાવ્યા હતા કે તમારા ભાઈ બહેન ને બધા જે હોય એ બધાને જ લઈને આવજો. જેના મહેમાન કહેવાય અનુબેન અને પ્રશાંતભાઈ અત્યારે હાલ સૌથી છેલ્લે હવે લે છે. અત્યારે હાલ મેં આ પ્રકાશના ફઈ અને રસુબેનને કામગીરી આગળની સોંપી દીધી છે. જે ભાજી વધી છે એ અને જે પાઉં વધ્યા છે બાળકોને આપવા માટે. તમે જોઈ શકો છો મિત્રો કે બાળકોને ખૂબ મજા આવી આજે બાળકોને બટાકા ભાજી ખાવાની. ભાજી કેવી બની છે એ જરાક ટેસ્ટો કરવી પડશે કે કેવી બની છે. બહુ મસ્ત બનાવી છે ભાજી, ખરેખર ટેસ્ટી બનાવી છે. નીચે પહાડની નીચે કામ ઉપર ગઈ છે તો મંગલીબેન મારા સ્પેશિયલ માણસ છે. મંગલીબેનની આ વહુ છે, બેન છે, અરે વહુ છે મંગલીબેનના. તેમના જોડે મંગલીબેન માટે આપણે મોકલાવવું જ પડશે, કારણ કે મંગલીબેન મારા માટે બહુ ખાસ માણસ છે. મંગલીબેન 1 નંબર છે આખા ગામમાં. સરસ મજાની અમે ગેમ રમવાની શરૂઆત કરીએ છીએ. બાળકોને મેં કીધું હતું કે એકાદી ગેમ રમાડીશ તો એમને
નિશાન ટાંકવાની ગેમ ગમતી હોય છે તો 15-20 મિનિટ જેવી રમાડીને પછી અમે રવાના થઈશું. બાળકોને પણ જવા દઈશું. બાળકોએ મસ્ત ફુગ્ગા ફૂલાયા છે. આ જ ફુગ્ગા એમને ફોડવાના છે, પણ નિશાન ટાંકીને ફોડવાના છે. પ્રશાંતભાઈનું કામ આજે બહુ જ સરસ છે. પ્રશાંતભાઈનું આજે નહીં, રેગ્યુલર કામ સારું જ હોય છે, પણ એમને હું સાથે લાવ્યો તો એમને પણ મજા આવી, મને પણ ખૂબ મજા આવી. આ લોકોએ હજી સુધી એક જ ફુગ્ગો ફૂલાવ્યો છે. એમની કેપેસિટી 12 છે, એટલે કે ફુગ્ગો ફૂલાવી શકતા નથી કારણ કે એમના ફેફસા નબળા છે. ફુગ્ગાનું સરસ મજાનું તોરણ તૈયાર છે. હવે ફુગ્ગાનું સરસ મજાનું બીજું તોરણ તૈયાર કરીએ છીએ. વાહ પ્રશાંતભાઈ વાહ, તમારું કામ એક નંબર. મજાનો પાટો પાયલ અમારી શાળાની છોકરી બનાવી રહી છે. મસ્ત રાખથી પાટો બનાવે છે. ગેમ રમવાની તૈયારી થઈ ગઈ છે. બાળકો સેટ થઈ ગયા છે. સૌથી પહેલાં નાના ટાબરિયાઓથી આ ગેમ રમવાનું શરૂઆત થશે. ચલો પ્રશાંતભાઈ, પહેલા ટાબરિયાને મોકલો. સૌથી પહેલાં પ્રકાશભાઈ. જબરજસ્ત. પણ બોલતી એકદમ સિન્સિયર છોકરી, શાંત. प्रकाशभाई जोर से समीर भाई जोर से मारो तो फटेगा. वेरी गुड. जोर से मारो विवान. करिया तो गए नहीं फोड़ पाए. एक येलो. चलो और कौन बच्चों, आपको मजा आया? बहुत मजा आया. મિત્રો, મેણધા મારી શાળાની અંદર આજનો પ્રોગ્રામ અમારો ખૂબ સારી રીતે ગયો. નાતાલનો દિવસ હતો. મેં મારા પડોશી મિત્ર પ્રશાંતભાઈ, મારું ફેમિલી અનુબેન, અમે બધાએ ભેગા મળીને બાળકો સાથે અમારી આ આજની નાતાલ પૂરી કરી. અમને ખૂબ મજા આવી. તમે પણ આ રીતે કોઈ જગ્યાએ જઈ શકતા હોય તો મજા કરજો. નાતાલ છે, એન્જોય કરજો. જીવનમાં એન્જોય, મોજ શોખ ક્યાં કરવો એ તમારે જાતે નક્કી કરવાનું છે. બાકી પોતપોતાની રીતે જે મોજ શોખ કરવો એ કરજો. મને બાળકો સાથે મજા આવે છે. મારી બદલી પણ થવાની છે. હું એમાં પણ ખુશ છું, પણ હું ઓલવેઝ ખુશ જ હોઉં છું. અને વિદ્યાર્થીઓ જોડે તો મને બહુ મજા આવે છે. તો આજનો અમારો નાતાલનો દિવસ સુધરી ગયો. હવે અમે અમારા ઘર તરફ જઈએ છીએ અને બાળકોને પણ છૂટા કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. તો મળતા રહીએ મિત્રો. મારો આ વિડીયો જો તમને ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ ફોરવર્ડ કરજો, શેર કરજો. ઓકે, બાય બાય કરજો બધા. બાય બાય.